કિસાન દિવસની શુભેચ્છા સાથે સરકારના ખોખલા દાવાની પોલ ખોલતા 15 વર્ષથી હેરાન ખેડૂત। જય જય ગરવી ગુજરાત। નમસ્કાર, મારા ગુજરાતના ખેડૂત મિત્રોને કિસાન દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। અને ભારત એક કૃષિ પ્રધાન દેશ એ ખાલી કહેવા પૂરતો છે અને જે સરકાર બણગા ફૂંકી રહી છે કે અમે કિસાનોની ઉન્નતિ કરીએ છીએ અને કિસાનોને આગળ વધારીએ છીએ, આ એમના મોં ઉપર એક તમાચો મારવા માટે એક આ વિડીયો બનાવી રહ્યો છું। જે આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરી અને સરકાર જે બણગા ફૂંકી રહી છે કે કિસાનોની અમે હાલત બહુ સારી કરી છે, એ કિસાનોની હાલત કેટલી બંજર છે એ દેખાડવા માટે આજે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામમાંથી 500 વીઘા જગ્યાની અંદર જે ખેતીની જગ્યાની અંદર પાણી જે ભરેલું છે એ બતાવવા માટે જઈ રહ્યો છું। છેલ્લા 15 વર્ષથી આ પ્રશ્ન અહીંયા અકબંધ છે અને છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ છેલ્લા 7 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છીએ। નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવા માટે આદેશ કરેલ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્ર કિસાનોને મૃત્યુ તરફ લઈ જવા માટેના પ્રયાસો કરી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અન્યાય કરવા માટેનું આ સરકાર ફક્ત અન્યાય કરવા માટે જ બેઠી હોય અને ભારતના જે ખેડૂતો છે કે જય જવાન જય કિસાન એ ફક્ત એક લીટીમાં લખવા માટે જ બનાવેલું સૂત્ર છે, બાકી કોઈ પણ જગ્યાએ અમલમાં નથી। આ એનો દેખતો અને જાગતો પુરાવો છે। વંદે માતરમ, જય હિન્દ।